ગુરુજી અમારો અંતરનાથ અમને અપાર નમો સિદ્ધામ નમો વિદ્યામ નમો ઉચ્ચારણ નમો સહસ્રામ એસો પંચનોકારો સભગવત્તરાસનો મંગલાંચ સબ્બેસિં પરમં અભયં ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીતે શ્રી શંખેશ્વર મંડળ પાર્શ્વજીન પ્રણત કલ્પ કલ્પ સુરય દુષ્ટરાતમ સર્વાભીષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થરાજ્ઞે સર્વવિધાનાય ગૌતમ સ્વામી અમૃતવસી નવિતરામન્યા શ્રી ગુરુ ગૌતમ સ્વામી ઓ શ્રી અવસાનો શ્રી માણિભદ્ર ઈશ્વર શાસન ઓમ પદ્માવત પદ્મદેવ વિજય રજમણી વિદ્ય સિદ્ધિ જય ये शब्द सांभळवा છે શ્રાવણ ક્યારે અને શ્રાવકનું ઘર કેવું શ્રાવક ક્યાં રહે અને શ્રાવકનું ઘર કેવું જો વાત આવે છે પુણ્યતમ ઔષધાગાર શ્રાવકનું ઘર ઔષધ શાળાની નજીક સમજી શ્રાવકનું ઘર ક્યાં હોય ઔષધ શાળા એટલે ઉપાસની નજીક હોય તો તે પ્રશ્ન કર્યો કે દેરાસર નજીક ના દેરાસર નજીક દેરાસર તો શાસ્ત્રમાં લખ્યું છે દેરાસર દૂર હશે તો ચાલશે પણ ઉપાસની નજીક કેમ કે શ્રાવકના જીવનમાં ગુરુનું સ્થાન અત્યંત મહત્વનું છે ગુરુનું સ્થાન અત્યંત મહત્વનું છે માટે શ્રાવકનું ઘર ઉપાસની નજીક તમને લોકોને અમે લખીએ કોઈ પત્રમાં અને સબળો પાસઠ લખીએ કે જીનો પાસઠ લખ્યું હોય તો સૌથી પહેલા તમે લખીએ કોઈ સબળો પાસઠ ફરણાભાઈ ફરણા ભગવાનની પૂજા કોની કરો છો અરિયત ભગવાનની અરિયતની પૂજા કરો છતાં જીને કોઈ પૂજા કરો જીનો પાસઠ નહીં લખીએ શું લખીએ કે શ્રાવક શ્રવણની પૂજા કરતા કરતા શ્રવણની ઉપાસના કરતા કરતા જીનની ભક્તિ અને જીનની ભક્તિ કરતા કરતા શ્રાવક જીનેશ્વર ભગવાનની આજ્ઞાના પાલન કરતા કરતા ઉત્તમ માર્ગ તરફ આગળ વધતો હતો સમજી ગયા આપણે કીધું છે ઘરને અગાર કીધું છે શું કીધું છે અગારો અગાર એટલે તો અગાર એટલે તો કે ચારે બાજુથી ધર્મની આરાધના જ્યાં થતી હોય જ્યાં સતત જેમાં ધર્મની વૃદ્ધિ થતી હોય એવા ઘરને અગાર કીધું છે એટલે કે જે ઘરની અંદર કોઈ પણ પ્રકારની પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ પરમાત્માની આજ્ઞાથી પર એવી કોઈ ચીજ આવતી ના હોય અને જે ઘરમાં પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિ થતી ના હોય એ ઘરને ઘર આ ઘર બનાવ્યું છે સાચું ઘર રહેવા માટે નથી હતું ઘર છોડવા માટે શું કીધું ઘર રહેવા માટે નથી હોતું ઘર છોડવા માટે હોય છે તમારા કાયમ કહેતા મારા ગુરુવાજ ગુરુવાન સુવાજ એ ઘરમાંથી ડિઝાઇન આપીને નીકળી જવાનું એટલે ઘરવાળા આપણે ડિસમિસ કરી ડિઝાઇન આપવાનું એટલે ડિસમિસ કરી દે એટલા માટે ઘર તે ઘરમાં પરમાત્માની આજ્ઞાનું અવિચ્છિન્નપણે પાલન થતું હોય અને જે ઘરમાં રહેનારો શ્રાવક સતત પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ માટે તરસતો સંયમ લેવાની અત્યારે બધાની એવી ભાવના નથી. સંસારમાં જ રહેવું છે. સંસારમાં રહીને
પણ ધર્મી જીવન જીવવું છે, પાપથી અટકીને જીવન જીવવું છે. તો જે ઘરમાં રહીએ છીએ શૈલેષભાઈ, તે ઘર સ્વરૂપ રાખવાનું, એટલે કે ઘરમાં પ્રભુની આજ્ઞાનું પાલન થાય એનું સતત ધ્યાન. એટલે કે ભગવાને જેનો નિષેધ કર્યો છે એવી કોઈ પણ પ્રવૃત્તિ મારા ઘરમાં થશે નહીં. પરમાત્માની પૂજા, પરમાત્માની ભક્તિ, ગુરુની ઉપાસના, ગુરુની સેવા, ગુરુનો સત્સંગ, આ બધી જ ચીજો સતત જીવનમાં વધતી જાય એવી રીતે ઘરની અંદર રહેતા પ્રવૃત્તિ થઈ રહે. તો જે ઘર સ્વરૂપે રહેશે, એટલે થોડી ઘર નહીં રહે, એ પાપનું એક સ્થાન બને. આપણું ઘર પાપનું સ્થાન ના બને, આરાધનાનું સ્થાન બને. અને આરાધનાના સ્થાન લેવા માટે એ ઘર આપણા માટે ઉત્તમ કોટીનું એક આલંબન બને. એ માટે જ ઘરની અંદર આપણે પ્રયત્નશીલ પુરુષાર્થ કરીએ. બરાબર છે? માટે તમે કોણ છો? જીનો ભાષણ નથી, કોણ છો? શ્રવણ પાસે. એટલે શ્રવણ પાસે જઈને શ્રવણ જીવનની વાતો સાંભળવાની, શ્રવણ જીવનની સારી વાતો સાંભળતા સંયમ કવહી મિલે સસને હી પ્યારા રે, સંયમ કવહી મિલે. મારું સાધુ જીવન સંયમી બને, સાધુ બને, અને સાધુ બનીને મારું જીવન ઉત્તમ પ્રકારના ભગવતા માર્ગને સાધનારું બને એવી ભાવનાપૂર્વક ઘરમાં રહેવાનું. એ ઘરમાં ચીટકીને નહીં રહેવાનું, ઘરમાં ચીટકીને નહીં રહેવાનું. ઘરમાં રહેવું પડે છે માટે રહેવાનું, પણ આ ઘર પણ રહેવા જેવું નથી, આ ઘર પણ મારા માટે છોડવા જેવું છે એવા ભાવપૂર્વક ઘરમાં રહેવાનું. અને જેટલું બને તેટલો ઘરની અંદર આરંભ સમારંભ, મહાપ્રવૃત્તિ, પરમાત્માની આજ્ઞાનું વ્યંજન ઓછામાં ઓછું થાય એવી રીતે ઘરની અંદર સંસારનો વ્યવહાર પણ આપણે ચલાવવાનો, નિભાવવાનો. અને એમ કરવા દ્વારા આપણે આ ઘરને એક જીનેશ્વર પરમાત્માના આજ્ઞાપાલક શ્રાવકનો ઘર બને. બરાબર છે? આ રીતે જીવજો. અને પગલા થયા જે કહેવાય છે એ ગુરુ ભગવતના ઘરમાં પગલા થાય એટલે ધર્મના ડગલા થાય, અને ધર્મના ડગલા થાય એટલે પુણ્યના ડગલા. ગુરુ ભગવાનના પગલાથી ધર્મના ડગલા, ધર્મના ડગલાથી પુણ્યના ડગલા. અને પુણ્યશાળી શ્રાવક, પુણ્યાનુબંધી પુણ્યથી જે શ્રાવક પુણ્યશાળી બનેલો હોય એ પુણ્યાનુબંધી પુણ્ય એ શ્રાવકને બેફામ ના બનાવે, બેભાન ના બનાવે, પણ સાવધાન તો ચોક્કસ બનાવે. આજે પગલા થયા છે, હું કહીશ, મેં તો એને માટે સાચું કહું તો નવાનું કરી દીધું. અને મને પ્રેરણા તો છે, શું પ્રેરણા કરી દીધી કે અહીંયા જ તારે આવા જેવું છે. બરાબર છે? પણ એ વખતે એનો એટલો પુરુષાર્થ ના થયો, કઈ વાંધો નહીં, સંસાર પણ માની લીધો તો કઈ વાંધો નહીં. હવે મોક્ષનો સંગ પરિવાર સાથે થાય. બરાબર? એવી ભાવનાપૂર્વક શું શૈલેષભાઈ બરાબર કે નહીં? બસ મોક્ષનો સંગ પરિવાર સાથે કાઢવાની ભાવના રાખવાપૂર્વક સંસારમાં રહેવાનું કરું, પણ સંસારમાં છકીને નહીં રહેતા છોડવા માટે રહેવાનું, આટલી ભાવના. પ્રેરણા કરી છે કે તમારા પ્રેરણાની ઘણી અનુમોદના છે, તમારી એનર્જીનો સ્વીકાર છે. આજે સકળ સંઘની સામે એક ભાવ વ્યક્ત કરું છું. જ્યાં સુધી દીક્ષા ન થાય ત્યાં સુધી એક વસ્તુનો ત્યાગ તમે કહેશો. આ જોડો તમારે વસ્તુ શું કરી છે મને ધ્યાન રાખે. એ કોઈને કામમાં